તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પીએસસી અને એસએસસી એક્ઝામ લેવાય, હવે તેનું રિઝલ્ટ તો જાહેર થઈ ગયું, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને એ સવાલ છે કે આનું મેરિટ કેટલે એટલે કટ ઓફ કેટલું છે અને કેટલા માર્ક્સ હશે તો તમારું નામ મેરિટમાં આવી શકે છે, તે વિશેનું આજનું તારણ આપણે કાઢવાનું છે આ વિડીયોના મારફતથી. તો તમે વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જોજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે સ્કોલરશિપ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળતી રહેશે. ખાસ વિડીયોને લાઇક કરી દો. તેમજ હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું તે પણ જોઈન કરી લેજો. એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે. તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તમે જોઈ શકો છો જે પરિપત્ર છે તેમાં મેરિટ યાદી અંગે અને ક્વોલિફાય ગુણ અંગે પણ માહિતી આપવામાં આવેલી છે. સૌપ્રથમ આપણે વાત કરીએ પીએસસી એટલે કે જે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ છે, જે ધોરણ 6 માટેની છે. તો તે એક્ઝામની આપણે વાત કરીએ તો જે પીએસસી છે તમે જોઈ શકો છો, પીએસસી અને એસએસસી બંનેમાં જે ક્વોલિફાઈંગ ગુણ છે મિત્રો 42 ગુણ રાખવામાં આવેલ છે. એટલે કે જે વિદ્યાર્થીને 42 ગુણ અથવા 42 ગુણ કરતાં વધુ છે તેવા તમામ વિદ્યાર્થીઓ પાસ ગણાશે મિત્રો. તો મિનિમમ 42 ગુણ હોવા જરૂરી છે. હવે વાત કરીએ તો આમાં મેરિટ મિત્રો કેટલે અટકશે અથવા તમારે કેટલા માર્ક્સ હશે તો તમે મેરિટમાં આવશો. તો મિત્રો તમને જણાવી દઉં, તમે જોઈ શકો છો કે મેરિટમાં છે જે પીએસસી ધોરણ 6ના વિદ્યાર્થી છે તેમણે જે 1000 વિદ્યાર્થીઓ લેવામાં આવનાર છે, તેમાંથી જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે તેવા વિદ્યાર્થીઓમાંથી ટોટલ 1000 વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. તો આ 1000 વિદ્યાર્થીઓ તમને અહીંયા બતાવી દઉં કે જે પીએસસી છે તેમાં તમે જોઈ શકો છો કે 1000 વિદ્યાર્થીઓ, તમે સૌપ્રથમ તો આપણે જે 114 માર્ક્સવાળો જે વિદ્યાર્થી છે તમે અહીંયા જોઈ શકો છો, હું તમને બતાવું છું. અહીંયા 114 માર્ક્સવાળો વિદ્યાર્થી છે તેઓ એક વિદ્યાર્થી છે, તો આનું નામ તો મેરિટમાં આવશે. ત્યાર પછી 52 વિદ્યાર્થી એવા છે કે જેમને 102 માર્ક્સ કરતાં વધુ છે. ત્યાર પછી 520 વિદ્યાર્થી એવા છે કે જેમને 90 માર્ક્સ કરતાં વધુ છે. ત્યાર પછી 2316 એવા વિદ્યાર્થીઓ કે છે જેમને 78 માર્ક્સ કરતાં વધુ છે. હવે તમે આટલાથી મિત્રો તારણ કાઢી શકો છો. આટલા કોષ્ટકમાંથી આપણે તારણ કાઢીએ એ તમે જોઈ શકો છો. આટલાથી સમરી જોઈશું આપણે કે ટોટલ વિદ્યાર્થી લેવાના છે 1000. કેટલા? 1000 વિદ્યાર્થી લેવાના છે પીએસઈમાં. તો અહીંયા સંખ્યા તમે જોઈ શકો છો કે જે આ 90 માર્ક્સવાળા વિદ્યાર્થી છે જેમણે બી 90 માર્ક્સ આવેલા છે તેવા તમામ વિદ્યાર્થીઓ મેરિટમાં આવી જશે. કારણ કે તમે જોઈ શકો છો કે જે મેરિટ છે તે મેરિટમાં 1000 વિદ્યાર્થી લેવામાં આવશે, 1000 વિદ્યાર્થીઓ. તો 520 તો અહીંયા વિદ્યાર્થી થાય છે. ત્યાર પછી 52 વિદ્યાર્થીઓ અહીંયા થાય છે 101 માર્ક્સમાં, અને 114 માર્ક્સવાળો એક જ વિદ્યાર્થી છે જેને એક વિદ્યાર્થી છે કે જેને 114 માર્ક્સ થાય છે, બરાબર. તો હવે 2316 એવા વિદ્યાર્થીઓ છે જેમને 78 માર્ક્સ કરતાં વધુ છે. તો હજી 78 માર્ક્સ કરતાં જે વધુ છે તેવા તમામ વિદ્યાર્થીઓ મેરિટમાં આવે નહીં. તો આમાંથી છે 500 વિદ્યાર્થીઓ લેવામાં આવશે મિત્રો. 78 માર્ક્સ જેમને 78 માર્ક્સવાળા વિદ્યાર્થીઓ 2316 છે, તો આમાંથી 500 વિદ્યાર્થીઓ લેવામાં આવશે અને બાકીના વિદ્યાર્થીઓ છે તેમને પણ લેવામાં આવશે. પરંતુ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેરિટ છે 78 માર્ક્સ કરતાં જેમને બી વધુ માર્ક્સ છે, આપણે તારણ કાઢીએ કે જેમને 80 માર્ક્સ કરતાં વધુ માર્ક્સ આવેલા છે તેવા તમામ વિદ્યાર્થીઓ જે મેરિટમાં આવી શકે છે. જેવા કેટલા મિત્રો? જેમને 80 માર્ક્સ અથવા 80 માર્ક્સ કરતાં વધુ માર્ક્સ આવ્યા છે તેવા વિદ્યાર્થીઓને મેરિટમાં આવવાનો ચાન્સ છે. કારણ કે આપણે તારણ કાઢીએ કે 1000 વિદ્યાર્થીઓ લેવામાં આવનાર છે. આપણે કાઢી લીધું છે તારણ કે જે વિદ્યાર્થીઓને 80 અથવા 80 કરતાં વધુ માર્ક્સ છે તેવા વિદ્યાર્થીઓ મેરિટમાં આવવાનો ચાન્સ છે મિત્રો. હવે આ પછી વાત કરીએ એસએસઈ, જે ધોરણ 9ની જે એક્ઝામ છે એસએસસી. તો એસએસસીની વાત કરીએ તો એસએસસીમાં છે મિત્રો ટોટલ છે 2900 વિદ્યાર્થી લેવામાં આવનાર છે. કેટલા? 2900 વિદ્યાર્થી લેવામાં આવે છે. તેમાં પણ ગ્રામ્ય ક્ષેત્રમાંથી 1500 વિદ્યાર્થીઓ અને શહેરીમાંથી 1000 વિદ્યાર્થીઓ, ટ્રાઇબલ એટલે કે જે આદિવાસી એરિયા છે તેમાં 400 વિદ્યાર્થી લેવામાં આવનાર છે. આમાં મેરિટ પર છે અલગ અલગ. તો ગ્રામ્ય, શહેરી અને ટ્રાઇબલ થઈને ટોટલ 2900નો આંકડો થાય છે. તો આપણે એસએસઈની વાત કરીએ તો મિત્રો ટોટલ 2900 વિદ્યાર્થી લેવામાં આવનાર છે. તો 102 માર્ક્સવાળો વિદ્યાર્થી પણ આવી જશે, જેવા 89 વિદ્યાર્થીઓ છે જે 102 માર્ક્સ કરતાં વધુ છે. ત્યાર પછી 875 એવા વિદ્યાર્થીઓ જેમને 90 માર્ક્સ કરતાં વધુ છે. ત્યાર પછી 3499 વિદ્યાર્થીઓ જેમને 78 માર્ક્સ કરતાં વધુ છે. તો મિત્રો આ પરથી પણ આપણે તારણ કાઢીએ તો તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થી એસએસસી પરીક્ષા આપે છે તેમનું પણ મેરિટ છે 90
અથવા 85થી ઉપર રહેવાનું છે. 85+ મિત્રો મેરિટ રહેશે. જે વિદ્યાર્થીને SSE એક્ઝામમાં 85-90 માર્ક છે તેવા વિદ્યાર્થીઓને મેરિટમાં આવવાનો ચાન્સ છે મિત્રો. તો આપણે જે તારણ કાઢ્યું છે તેમાં જણાવી દઈએ કે જે PSE છે, PSE એક્ઝામમાં છે તમારે મિનિમમ 80+ માર્ક્સ હશે તો તમે મેરિટમાં આવવાના તમારા ચાન્સ છે. SSEમાં તમારે 85+ માર્ક્સ હશે તો તમારો મેરિટમાં આવવાનો ચાન્સ છે મિત્રો. તો આ રીતનું છે. હવે મિત્રો આખી મેરિટ યાદી આવશે, જેમાં SSEમાં ગ્રામ્ય, શહેરી અને ટ્રાયબલ ક્ષેત્રની અલગ અલગ મેરિટ લિસ્ટ હશે અને PSEની પણ એક અલગ મેરિટ લિસ્ટ આવશે. મેરિટ લિસ્ટ જ્યારે બી આવશે ત્યારે હું વિડીયોના મારફતે તમને જણાવી દઈશ, એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તમારે હજુ પણ કંઈ ડાઉટ હોય તો તમે અવશ્ય કોમેન્ટમાં જણાવજો. હું તમારો કોમેન્ટમાં રિપ્લાય અવશ્ય આપીશ અને વિડીયોને ખાસ લાઇક કરી દેજો. તો મિત્રો મળી છે બીજા એક નવા વિડીયોમાં.